નમસ્કાર, મંતવ્ય એનાલિસિસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। દિવસ દરમિયાન ઘટેલી બે મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। મહત્વપૂર્ણ ઘટના અને કાળા દિવસ તરીકે માનવામાં આવતી ઘટના છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો। પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે। જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાઈવે પર સીઆરપીએફનો કાફલો હતો ત્યાં હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર સેનાને ટાર્ગેટ કરી છે। પુલવામા અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશે મોહમ્મદે આતંકી સંગઠને હુમલો કર્યો છે। ત્યારે આદિલ અહેમદે આ હુમલો કર્યાની માહિતી આપી છે। આ દરમિયાન સેના પર એલઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્લાસ્ટમાં 30 જેટલા જવાનો અત્યાર સુધીમાં શહીદ થઈ ગયા છે। જ્યારે 45થી પણ વધારે સીઆરપીએફના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો સાથે જ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। શહીદોના બલિદાન વ્યર્થ નહીં જાય તેવું પણ વડાપ્રધાને કહ્યું છે। ત્યારે પૂરો દેશ શહીદના પરિવારજનોની સાથે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરુણ શાહ। જી અરુણ, જે પ્રમાણે આજનો દિવસ ખૂબ કાળો દિવસ માનવામાં આવી રહ્યો છે। ઉરી બાદ સૌથી મોટો હુમલો એ સીઆરપીએફના જવાનો પર કરવામાં આવ્યો છે અને અત્યારના તબક્કે જોવામાં આવે તો જવાનો મોટી સંખ્યામાં શહીદ થયા છે અને ઘાયલ પણ થયા છે અને કહી શકાય કે જે ઇન્ટેલિજન્સ ઓફિસર છે, એજન્સી છે, તેના દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, છતાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે। આ સંદર્ભે આપનું શું કહેવું છે? તારીખ 14 ફેબ્રુઆરી 2019 એક રીતે કહી શકાય કે વેલેન્ટાઇન ડે એટલે એકબીજા પ્રત્યે પ્રેમાલાપનો દિવસ ગણવામાં આવે છે। પરંતુ બપોરે 3 ને 37 કલાકનો એ સમય સમગ્ર દેશ માટે આઘાતજનક સમાચાર મળ્યા। જમ્મુ કાશ્મીર સરહદના પુલવામામાં જે ઘટના ઘટી અને એકમાત્ર જે પસાર થયેલી સ્કોર્પિયો કારમાં આતંકીઓ બેઠા હતા અને તેમના દ્વારા એલઈડીના માધ્યમથી મહત્વપૂર્ણ કહી શકાય કે માત્ર રિમોટ કંટ્રોલ દબાવ્યું અને દેશની સુરક્ષા માટે ઝઝૂમતા 30 જવાનો દેશને માટે ન્યોછાવર થયા। એટલું જ નહીં, 40 કરતાં વધુ સેના જવાનોને ઈજા થવા પામી છે। મહત્વપૂર્ણ રીતે આતંકવાદીનો આ હુમલોએ સમગ્ર દેશમાં હાલના તબક્કે ચકચાર જગાવી છે। ત્યારે આ આતંકવાદ હવે ક્યારે મટશે તે પ્રશ્ન સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે। સમગ્રતઃ બનાવમાં અત્યાર સુધીના જે આતંકવાદી હુમલા થયા તેમાં 30 જેટલા આતંકવાદીઓનું શહીદ થવું એ કદાચ એક રીતે સૌથી મોટો આંકડો આજનો હશે। એટલે એક રીતે કહી શકાય કે સમગ્ર દેશ માટે કલંકરૂપ ઘટના ગણી શકાય। ત્યારે સમગ્રતઃ આ આતંકવાદ માટે વર્તમાન પરિસ્થિતિ શું છે, હવે પછી તેના માટે શું પગલાં લેવાશે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી। દીપકજી, સૌ પ્રથમ રીતે કહી શકાય કે એક રીતે પ્રેમાલાપનો દિવસ વેલેન્ટાઇન ડે સમગ્ર દેશ માટે દુઃખરૂપ સમાચાર બપોરે જે પ્રાપ્ત થયા ને આતંકવાદની જે ઘટના ઘટી 3 ને 37નો એ સમય હતો, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ઝઝૂમી રહેલા 30 જેટલા જવાનો શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। 40થી વધુ આજે પણ હજી ઇજાગ્રસ્ત છે। સમગ્રતઃ હાલની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે શું પ્રવર્તે છે? બિલકુલ અરુણ, આજે જે પ્રેમના દિવસે પાડોશી દેશ પાકિસ્તાને જે પલીતો ચાપ્યો છે એના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી છે। હમણાં જ મળતા સમાચાર મુજબ સમગ્ર કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે। સ્વાભાવિક રીતે સરકાર આનો જવાબ કડક હાથે પગલાં લઈને જ આપશે। રાજકીય પક્ષો તમામ એક થઈ ગયા છે। હમણાં જ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સરકાર કડક પગલાં લે તે પ્રકારની માંગ ઉઠાવી હતી। ઓલરેડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવી ગયા છે। તેમણે સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે જવાનોનું બલિદાન એળે નહીં જવા દેવામાં આવે। ઈંટનો જવાબ આપણી સેના અને આપણી સરકાર પથ્થરથી આપશે। જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવું દેશભરમાંથી માંગ ઉઠી રહી છે। પબ્લિકમાં ઘેરો રોષ છે। સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સામે જે રોષ છે એ રીતસરનો અરુણ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનને લોકો કચડી નાખો, પાકિસ્તાનને જડબાતોડ જવાબ દો, યુદ્ધ એ જ કલ્યાણ સહિતના
શબ્દોથી લોકો પાકિસ્તાન સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. જે આજની ઘટના છે એ ભારતીય ઇતિહાસમાં આજનો દિવસ એક કાળો દિવસ તરીકે સાબિત થયો છે. ખાસ કરીને આજે એક બાજુ સમગ્ર દેશમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી હતી, ત્યારે બીજી બાજુ પુલવામામાં એક આખો જે CRPFનો રસાલો હતો, આખો કેમ્પ હતો જે જઈ રહ્યો હતો, એમાંથી એક બસને ફિદાઇન એટેક કરીને ઉડાવી દેવામાં આવી, જેમાં 30 જેટલા જવાન શહીદ થયા છે. અરુણ, એવું કહેવામાં આવે છે કે ભારતીય ઇતિહાસમાં સૌથી મોટામાં મોટો આ આતંકવાદી હુમલો ગણવામાં આવી રહ્યો છે. ખરેખર હવે આ જવાનો કયા એરિયાના હતા એ પણ હવે વિગતો બહાર આવશે. BSFના DG રાજીવ ભટનાગર, અરુણ, આજે દિલ્હીની બહાર હતા, BSF હેડક્વાર્ટરથી બહાર હતા. તાત્કાલિક અસરથી તેમને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા. ગૃહમંત્રી રાજનાથસિંહ પણ આવતીકાલે કાશ્મીર જઈ રહ્યા છે. સરકાર ચોક્કસ આનો જવાબ આપશે. ઉરી પાર્ટ 2 થયું છે એવું માનવામાં આવે. જેમ ઉરી ફિલ્મમાં આપણે જોયું કે જે રીતે આતંકવાદીઓના કેમ્પનો સફાયો કરવામાં આવ્યો, પિક્ચરમાં આપણે દિલધડક દ્રશ્યો જોયા, એવા દ્રશ્યો કદાચ ભારત સરકાર આપણને ટૂંક સમયમાં એક રિયલ સ્વરૂપમાં દેખાડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર ઉપર પ્રેશર વધી રહ્યું છે ચારે બાજુથી, એટલે સ્વાભાવિક છે આનો જવાબ જડબાતોડ આપવામાં આવે તેવી ચારે બાજુથી માંગ ઉઠી રહી છે. દીપકજી, સૌથી મહત્વપૂર્ણ જે રીતે LED હુમલો કહેવામાં આવે છે, બ્લાસ્ટ એટલે કે રિમોટ કંટ્રોલ ઓન કરો ને સમગ્ર બ્લાસ્ટ જે રીતે થયો, એકમાત્ર સ્કોર્પિયો કારમાં આ આતંકવાદીઓ હતા એવું જે રીતે માનવામાં આવી રહ્યું છે. ને સમગ્ર કાફલાને એટલે કે CRPFના કાફલા જવાનોની જો સંખ્યા જોઈએ તો જ્યાં સુધી જાણવા મળ્યું છે માહિતી ત્યાં મુજબ 1000 જેટલા CRPFના જવાનો આ કાફલામાં સામેલ હતા. એમાંથી બીજા બચી ગયા છે, પરંતુ CRPFના જવાનોની સંખ્યા જે હતી ઓવરઓલ જોવા જઈએ તો 1000 જેટલા CRPFના જવાનો હતા. તે જ સમયે આ સ્કોર્પિયો કારનું નીકળવું, LEDનો બ્લાસ્ટ થવો અને સમગ્ર આતંકવાદી હુમલાનું જે પરિણામ આવ્યું તે સમય આવ્યો. એટલે એક રીતે કહી શકાય કે આ પૂર્વયોજિત આતંકવાદીઓએ ચોક્કસ સમય સાથે તેમને માહિતી મળી હશે કે પૂર્વયોજિત ષડયંત્રના ભાગરૂપે આ ચોક્કસ નિર્ધારિત સમય પ્રમાણે તેમનું પ્લાનિંગ હતું ને તે પ્રમાણે હુમલો થયો એવું તમે માની શકો છો? બિલકુલ અરુણ, આ જે ઘટના છે એ જૈશે મોહમ્મદે એની જવાબદારી લીધી છે. આપણા દેશમાં કાર્યરત 3 મોટા આતંકવાદી સંગઠન હતા, જેમાં લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ અને ત્રીજું ઇન્ડિયન મુજાહિદીન. ઇન્ડિયન મુજાહિદીને આપણા દેશમાં જુદા જુદા શહેરોમાં બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં આપણા અમદાવાદ શહેરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઇન્ડિયન મુજાહિદીનનું નેટવર્ક તોડી પાડવામાં ગુજરાત પોલીસ અને દેશની સુરક્ષા એજન્સીઓને સફળતા મળી હતી. ક્યાંક ને ક્યાંક લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ પણ નબળા પડ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ જૈશે મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. જૈશે મોહમ્મદ બહુ ઓર્ગેનાઇઝ સંગઠન છે અને ખાસ કરીને જે આતંકવાદીઓ સંગઠન હોય છે અરુણ, એ બહુ જ સુવ્યવસ્થિત કાવતરું રચીને પોતાનો મનસૂબો પાર પાડતા હોય છે. જેમ આપણો સવાલ છે એ પ્રમાણે માત્ર 1000 જવાનો નહોતા. મારે ઓલરેડી દિલ્હીમાં સ્થિત BSFના ઉચ્ચસ્તરીય સૂત્રો સાથે વાત થઈ છે. 40-50થી પણ વધારે ગાડીઓનો કાફલો હતો અને એવું માનવામાં આવે છે કે 1500થી 2000 જવાનોનો જે આખો રસાલો જઈ રહ્યો હતો, એમાંથી એક બસ સાઈડમાં પાર્ક થયેલી હતી. એ બસની બાજુમાંથી આ સ્કોર્પિયો કાર પસાર થઈ અને ફિદાઇન હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. અને આ બ્લાસ્ટના હિસાબે બસની અંદર બસનો કચરઘાણ વળી ગયો અને એમાં બેઠેલા જવાનોમાંથી 30 જવાનો શહીદ થયા છે. 30થી 40 જવાનો ઈજાગ્રસ્ત છે, જેમાંની કેટલાકની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. સરકારે તાત્કાલિક અસરથી પગલાં લીધા છે. મેં આપણે કીધું એ પ્રમાણે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ તુરંત એક્શનમાં આવી ગયા છે. તમામ એજન્સીઓ સાથે બેઠક કરી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્રના ગૃહ મંત્રાલય જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સાથે વાતચીત કરી રહ્યા છે. કઈ રીતે આતંકવાદીઓને શોધવા અને આની પાછળ કોણ જવાબદાર છે. જોકે જૈશે મોહમ્મદના સૂત્રધારનું નામ સરકાર પાસે આવી ગયું છે અને જે પ્રમાણે જે લોકોએ પડદા પાછળ દોરી સંચાર કર્યો છે એમને શોધીને એમની જ ભાષામાં જવાબ આપવા માટેની ગતિવિધિ ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને તમામ રાજકીય પક્ષો પણ સરકાર સાથે ઊભેલા દેખાય છે. મેં આપણે કીધું એ પ્રમાણે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, નરેન્દ્ર મોદીએ પણ આખી ઘટના અંગે ગહેરી સંવેદના વ્યક્ત કરી છે અને કીધું છે કે બલિદાનને એળે નહીં જવા દઈએ. પ્રિયંકા ગાંધીએ પણ કીધું છે સરકાર તાત્કાલિક પગલાં લે. અન્ય રાજકીય પક્ષોની પણ પ્રતિક્રિયા આવી રહી છે. આપણે ત્યાં એક લોકશાહી એક અલગ રીતે અને સારી રીતે કામ કરી રહી છે. જ્યારે વિચારધારાઓની લડાઈ હોય છે ત્યારે વિચારધારાની લડાઈની માફક કામ થતું હોય છે, પણ જ્યારે દેશ ઉપર કોઈપણ જાતનું આક્રમણ થાય કે દેશ ઉપર ક્યારેક સંકટ ઉપસ્થિત થાય ત્યારે તમામ રાજકીય પક્ષો બધા મતભેદો ભૂલીને એક બાજુ અને એક પ્લેટફોર્મ પર આવે છે. ત્યારે સ્વાભાવિક રીતે પાકિસ્તાનને પરચો બતાડવા માટે દરેકે એક થવું જોઈએ અને જે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે એ મુજબ સરકાર એક્શન લે તે બિલકુલ જરૂરી બની ગયું છે. દીપકજી, સૌથી મહત્વપૂર્ણ ઝીરો ટોલરન્સની નીતિ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અખત્યાર કરવામાં આવી છે, ત્યારે એનો હવે જે રીતે સ્ટ્રેન્થન કરીને તેનો અમલ કરવાનો સમય પાકી ગયો છે,
અને તે માટે તે દિશામાં હવે સર્જિકલ સ્ટ્રાઇક કહીએ, આપણે ઝીરો ટોલરન્સની નીતિ કહીએ, પરંતુ હવે અમલની દિશામાં નક્કર રીતે આગળ વધવું પડશે. તે માટે પ્રજાનો સહયોગ પણ એટલો જ જરૂરી રહેશે. આ અંગે તમે શું? બિલકુલ અરુણ, જો સરકાર બિલકુલ વ્યાજબી દિશામાં જ આગળ વધી રહી છે. ખાસ કરીને આપણે આ વખતે જે વોટર એકાઉન્ટ જે રજૂ થયું કેન્દ્ર સરકારનું, એમાં પણ સંરક્ષણ પાછળ સારી એવી રકમની જોગવાઈ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી, અજીત દોવલ અને રાજનાથસિંહ જે રીતે કામ કરી રહ્યા છે એ જોતાં ખૂબ જ મજબૂતાઈથી ત્રાસવાદનો કઈ રીતે સફાયો કરવો એ દિશામાં સરકારની રણનીતિ આગળ વધી રહી છે. અને ખાસ કરીને જે પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક અગાઉ થઈ હતી એ એક પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદી છાવણીઓ હતી એને સાફ કરવા માટેનું આયોજન હતું. હવે સવાલ એ થશે કે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ કઈ બાજુથી ઘૂસ્યા હતા, એની સંખ્યા કેટલી હતી, ફિદાઈન હુમલો થયો છે એમાં આતંકવાદીઓ કોઈ માર્યા ગયા છે કે કેમ, મેઇન માસ્ટરમાઇન્ડ ક્યારે હતું, ક્યારે કાવતરું ગણવું, આ બધી વિગતો અને તપાસ દરમિયાન બહાર આવશે. ત્યારબાદ સરકાર કોઈ પણ જાતનું એક્શન લેશે. જે રીતે દિલ્હીમાં મંત્રણાનો ધમધમાટ શરૂ થયો છે, રાજનાથસિંહ આવતીકાલે જઈ રહ્યા છે, બીએસએફના ડીજી ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે, તમામ સુરક્ષા એજન્સીઓની પાંખો સજ્જ થઈ ગઈ છે. એ જોતાં ઉરી પાર્ટ 2નો બદલો લેવા અથવા તો ઉરી પાર્ટ 2નો જવાબ દેવા માટે આપણી સેના અથવા તો આપણા જવાનો તૈયાર થઈ ગયા છે. અને ટૂંક સમયમાં જે રીતે દેશમાંથી આખો વિરોધનો વંટોળ ઉઠ્યો છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનને પરચો દેખાડવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ધન્યવાદ. તો જે રીતે આપણે જોયું કે જૈશે મોહમ્મદે જવાબદારી સ્વીકારી છે અને તે પછીની હવે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહરાજ જે રીતે સંદેશાઓ આવ્યા છે તે મુજબ ચોક્કસ રીતે આ દિશામાં ઉરી 2 તરફ આગળ વધી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ તેનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ પૂર્વ તૈયારી પણ થઈ ચૂકી છે. ત્યારે હવે પાકિસ્તાનની કોઈપણ પ્રકારની હરકતોને નહીં ચલાવી લેવા માટે દેશે મક્કમ રીતે નિર્ધારિત કર્યો છે. ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ પ્રજાએ પણ એટલો જ સાથ અને સહયોગ આપવાનો રહેશે. જી ચોક્કસથી અરુણ અમારી સાથે જોડાયા રહેજો. જે પ્રમાણે હાલ વિગતો તમે આપી, આપણે વાત કરીએ તો સર્ચ ઓપરેશન હાલ તો શરૂ કરી દેવામાં આવ્યું છે. સીઆરપીએફના 30 જેટલા જવાનો છે અત્યાર સુધી શહીદ થઈ ચૂક્યા છે. 40 થી 45 જેટલા જવાનો હાલ તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડી રહ્યું છે.